ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં વિષય વિજ્ઞાન તેમાં ચેપ્ટર 14 આપણું ચેપ્ટર 15 આપણું પર્યાવરણ, જેની અંદર છે એ આપણે ચેપ્ટર 15ના પહેલા વિડીયો લેક્ચરમાં છે એ આપણે જોયું હતું કે પ્રસ્તાવના અને થોડી ઘણી નિવસન તંત્ર અને તેના ઘટકો વિશે માહિતી મેળવી હતી, અને જે પ્રવૃત્તિ છે 15.1 એ પણ આપણે જોઈ હતી. હવે પ્રવૃત્તિના જે નીચેના ભાગમાં છે એ આપણે શરૂઆત કરીએ છીએ અહીંથી. તો આપણે શરૂઆત કરીએ હવે આગલા વિભાગથી. તો પેજ બીજું છે 15મા ચેપ્ટરનું, અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. તો આપણે જોઈએ આગળ. તો આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહની આધારે સજીવોને ઉત્પાદકો અને ઉપભોગીઓ તેમજ વિઘટકોના જૂથના સમૂહમાં વહેંચી શકાય છે. એટલે કે આપણે અગાઉના ધોરણમાં છે એ અભ્યાસ કરી ગયા છીએ કે કોઈ પણ સજીવ છે તો એના 3 ભાગમાં વહેંચી શકાય. એક તો છે ઉત્પાદક. ઉત્પાદકની અંદર વાત કરીએ તો કોઈ પણ જે વનસ્પતિ છે કે જે આપણે કોઈ પણ ખેતરમાંથી છે, ધારો કે કોઈ ઘઉં છે ઉગેલા હોય તો એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી કોઈ જાતની શાકભાજી હોય તો એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આવા બધા ફળ ફ્રૂટ છે તે બધા ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, જે ઉત્પાદકો કહી શકાય. બીજા છે ઉપભોગીઓ, કે જે એનો ઉત્પાદકના પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, એને કહેવાય ઉપભોગીઓ. ત્રીજા છે વિઘટકો. વિઘટકો કેને કહેવાય? તો ઉપભોગીઓ જ્યારે મૃત અવસ્થામાં હોય, મરી ગયેલા હોય, તો એમાંથી છે એ પોષણ મેળવવાનું કાર્ય છે એ વિઘટકો દ્વારા થાય. તો આવી રીતના 3 જૂથમાં છે વહેંચી શકાય છે. આગળ વાત કરીએ તો આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે જે સ્વનિર્ભર કે સ્વયં સંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે. મતલબ કે આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે સ્વનિર્ભર એટલે કે પોતાની ઉપર નિર્ભર હોય એવો સ્વયં સંચાલિત એટલે કે પોતાની રીતે સંચાલિત એટલે કે કાર્યનિર્વહિત થતો નિવસન તંત્ર છે સ્વયં બનાવે છે આવા ઘટકો, જેમાં કયા સજીવો સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા છે તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરી શકે છે. તો આપણે આના ઉદાહરણમાં કહી શકીએ વનસ્પતિ છે. તો વનસ્પતિ છે એ શું કરે છે? તો સૂર્યપ્રકાશની હાજરીમાં હોય તો ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં તે સૂર્યપ્રકાશની હાજરી અને ક્લોરોફિલની હાજરી, જ્યારે આ બંનેની હાજરી હોય ત્યારે અકાર્બનિક પદાર્થ મતલબ કે કાર્બનિક વગરના પદાર્થ છે, એ પદાર્થમાંથી તે કાર્બનિક પદાર્થ એટલે કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરે છે. હવે શર્કરા અને સ્ટાર્ચ એટલે શું? તો એ વનસ્પતિ માટે ખોરાકના એટલે કે ઉર્જાનો સ્ત્રોત છે, કે જે શર્કરા અને સ્ટાર્ચ સ્વરૂપે કહી શકાય આપણે. તો એનું નિર્માણ કરે છે અને જેમાંથી તે પોતે પોષણ મેળવે છે. જેમ કે આવી ક્રિયા કોણ કરે છે? તો બધી જ લીલી વનસ્પતિ છે, તેમજ કેટલાક બેક્ટેરિયા છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે. મતલબ કે બેક્ટેરિયા પણ છે કેટલાક જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને જે પોતાનું સ્વનિર્મિત એટલે કે પોતાના ઉપર જ નિર્ભર હોય છે એવી રીતના તે ખોરાક મેળવે છે. જેમ કે આપણે છીએ મનુષ્ય, તે સ્વનિર્મિત ના કહેવાય, કારણ કે આપણે ખોરાક ઉપર બીજા સજીવ ઉપર આધાર રાખવો પડે, જેમ કે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. તેઓ આ વર્ગમાં સમાયેલા છે, તેથી તેઓને ઉત્પાદકો કહેવાય. એટલે કે વનસ્પતિ બધી છે જેને આપણે ઉત્પાદકો તરીકે કહી શકીએ છીએ. બીજા પેરેગ્રાફની વાત કરીએ આપણે તો શું બધા સજીવો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખોરાકના હેતુથી ઉત્પાદક પર આધારિત હોય છે? તો આપણે કહી શકીએ છીએ કે બધા સજીવો છે વનસ્પતિ સિવાયના એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ ઉત્પાદકો ઉપર આધારિત હોય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે શું? તેમાં આપણે ઉદાહરણ લઈએ. ધારો કે મનુષ્ય છે, ધારો કે કોઈ હવે મનુષ્ય છે એ ધારો કે કોઈ ડાયરેક્ટ વનસ્પતિને ખાય છે, તો એ પ્રત્યક્ષ રીતે છે વનસ્પતિ ઉપર આધારિત છે એમ કહી શકાય. હવે ધારો કે તમે સિંહની વાત કરતા હો તો સિંહ છે કોઈથી ઘાસ ન ખાતા જોઈએ, તો સિંહ છે ઘાસ નથી ખાતો, મતલબ કે એ પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત છે. કઈ રીતે?
તો સિંહ છે ધારો કે સસલાને ખાય છે, તો સસલું છે એનો ખોરાક શું છે, તો એ ઘાસ ખાય છે. તો એ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે છે સિંહ છે એ શું કરે છે, ઉત્પાદકો ઉપર આધાર રાખે છે એમ કહેવાય. ધારો કે ઘાસનું ઉત્પાદન ન હોય તો આપણને એમ થાય સિંહને ક્યાં ઘાસની જરૂર છે, પણ જો ઘાસનું ઉત્પાદન ન થાય તો સસલું પોતાનો ખોરાક નહીં મેળવી શકે, અને સસલું ન મેળવે તો સસલાનું મૃત્યુ થાય, તો સિંહને પણ પોતાનો ખોરાક ન મળે. તો આ પરોક્ષ રીતે થયું. તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છે બધા સજીવો છે ઉત્પાદકો ઉપર આધારિત હોય છે. હવે આ સજીવો કે જે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીત પર નિર્ભર હોય છે, તેઓને ઉપભોગીઓ કહે છે, કે જે બીજા ઉપર આધારિત હોય તેને ઉપભોગીઓ તરીકે ઓળખાય. અને ઉપભોગીઓને મુખ્યત્વે શાકાહારી તરીકે પણ ઓળખાય છે, માંસાહારી પણ કહેવાય, અને સર્વાહારી. સર્વાહારી મતલબ કે શાક ને એવું બધું શાકાહારી પણ ખાતા હોય અને માંસ પણ ખાતા હોય, જેમ કે મનુષ્ય છે તે સર્વાહારી કોઈ છે. તેમજ ચોથું એક ભાગ છે જેને કહેવાય પરોપજીવી, એટલે કે બીજા સજીવ ઉપર આધાર રાખતા હોય. ઉદાહરણ તરીકે અમરવેલ છે, તો એ કોઈ એક વૃક્ષ ઉપર રહે છે અને વૃક્ષમાંથી છે પોતાનું પોષણ મેળવે, તે પરોપજીવી કહેવાય. એટલે કે પરોપજીવી મતલબ કે બીજા જીવ ઉપર આધારિત સજીવો. તો આ રીતે એને 4 ભાગમાં વહેંચી શકાય છે. શું આમાંથી પ્રત્યેક પ્રકારના વર્ગના ઉદાહરણ જણાવી શકો છો? તો આપણે કહી શકીએ શાકાહારી મતલબ કે સસલું છે, માંસાહારી એટલે કે સિંહ છે, સર્વાહારી એટલે કે મનુષ્ય, અને પરોપજીવી મતલબ કે અમરવેલ. તો આ બધા એના ઉદાહરણ થયા. તો આ રીતે દર્શાવી શકાય છે. આગળ વાત કરીએ એના પછીના નેક્સ્ટ પેરેગ્રાફમાં, એરો કર્યો અહીંયા કણે. તો એવી સ્થિતિ વિચારો કે જ્યારે માછલીઘરને સાફ કરવાનું છોડી દેવામાં આવે તો કેટલીક માછલીઓ છે તેમજ છોડ છે એ તેમાં મરી જાય છે. અને શું તમે કદી વિચાર્યું છે કે ખરેખર શું થાય છે? તો જ્યારે એક સજીવ મરી જાય છે ત્યારે જીવાણુ અને ફૂગ જેવા સજીવો જે મૃત જેવી અવશેષોનું વિઘટન કરે છે. અને આ સૂક્ષ્મજીવો વિઘટકો છે, કારણ કે તેઓ જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. કે તમે કોઈ માછલીઘરની વાત કરતા હોય અને માછલીઘરને આપણે સાફ સફાઈ ન કરીએ તો એમાં કેટલાક બેક્ટેરિયા છે ઉત્પન્ન થતા હોય, અને એ બેક્ટેરિયા છે એમાં કેટલાક જાતના છે એ કાર્બનિક પદાર્થોનું અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે, જેને કારણે એમાં છે એ ગંદકી ફેલાય છે એમ કહી શકાય આપણે, અને જે માછલીઘરની સ્થિતિને છે એ બગાડે છે. જે ભૂમિમાં ભળી જાય છે અને વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. જ્યારે અકાર્બનિક ઘટક બને તો તે જમીનમાં ભળે છે અને એનું જે વનસ્પતિ દ્વારા છે એનો પુનઃ ઉપયોગમાં લેવાય છે, એટલે કે બીજી વાર વનસ્પતિ તેનો ઉપયોગ કરે છે. વિચારો કે તેઓની ગેરહાજરીમાં મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર શું અસર થાય છે. મતલબ કે ધારો કે વિઘટકો છે એની ગેરહાજરીમાં છે મરેલા પ્રાણીઓ અને વનસ્પતિ પર શું અસર થાય, તો આપણે કહી શકીએ કે જેને કારણે છે એ નિવસન તંત્રની જે સ્થિતિ છે એ ખોરવાઈ જાય છે. કારણ કે જો વિઘટકો ન હોય તો એનું સરળ પદાર્થ એટલે કે જટિલ પદાર્થમાંથી સરળ પદાર્થમાં વિઘટન થાય નહીં. જેથી એનું જો વિઘટન ન થાય તો જમીનને પૂરા પોષક દ્રવ્યો છે એ પણ મળે નહીં, જેને કારણે જે નિવસન તંત્રનું જે સમતોલન છે એ ખોરવાઈ જાય છે. તો બધી જ વસ્તુઓ છે અને બધા જ સજીવો છે એ પોતાની સ્થિતિ માટે છે એ નિવસન તંત્રને જાળવી રાખવા માટે બધા સજીવોનું પૂરેપૂરું યોગદાન ભજવે છે. શું વિઘટકોની અહીંયા ગેરહાજરી પણ ભૂમિની પ્રાકૃતિક રચના પુનઃ થઈ શકે ખરી? તો વિઘટકો જો ન હોય તો એની ગેરહાજરીમાં આવી પ્રાકૃતિક ઘટના છે એ બની શકતી નથી. મતલબ કે વિઘટકો છે એ પણ આ નિવસન તંત્રને જાળવી રાખવા માટે એ પણ પૂરેપૂરું પોતાનું યોગદાન આપે છે, અને બધા જ સજીવો છે નિવસન તંત્રને જાળવી રાખવા માટે પોતાનો છે પોતે ભાગ ભજવે છે, અને તેને બધા જ સજીવોને કારણે આ આખું નિવસન તંત્ર છે એ ચાલે છે. હવે નેક્સ્ટ વિભાગમાં છે એ આપણે નિવસન તંત્ર કે જેના વિશેની વિસ્તારવાઇઝ માહિતી છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગલા ટોપિક ઉપર જશું, અને એમાંથી આપણે નિવસન તંત્ર અને આહાર શૃંખલા છે, પોષક શૃંખલા છે, પોષક ઝાડ છે, આવા બધા શબ્દોનો છે એ ઉપયોગ કરીને એની પૂરેપૂરી જાણકારી છે એ નેક્સ્ટ વિભાગમાં આપણે મેળવીશું. અહીંયા કને આ વિડીયો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.